મિત્રો, આપણે હાલ એનપીસીબી કાર્યક્રમ અંતર્ગત 40થી વધુ ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કરી રહ્યા છીએ. આ બેઝિક સ્ક્રીનિંગ ફિલ્ડ વર્કર્સ એટલે કે આશા, એફએચડબલ્યુ, એમપીએચડબલ્યુ વગેરે દ્વારા થયા બાદ CHO અને મેડિકલ ઓફિસર UPSC મારફતે લાભાર્થી ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ પાસે ચેકઅપ અથવા તો ચકાસણી માટે જાય છે. ત્યાંથી જરૂર જણાય તેવા કિસ્સામાં ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ એને હાયર સેન્ટર ઉપર રિફર કરે છે. હાયર સેન્ટર એટલે કે આપણા સરકારી હોસ્પિટલ્સ અને ડેઝિગ્નેટેડ NGOs અથવા તો ટ્રસ્ટ હોસ્પિટલ્સ. તો આ જગ્યાએ એમને જે કંઈ સેવા આપવામાં આવે એટલે કે સર્જિકલ અથવા તો મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે એની એન્ટ્રી જે તે સંસ્થા દ્વારા જ થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવેલ છે. આના માટે તમારે તમામ હોસ્પિટલ જો સરકારી હશે તો એ મેડિકલ કોલેજ અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પ્રમાણે મેપ હશે, અને જો NGO હશે તો ટ્રસ્ટ હોસ્પિટલ તરીકે આપણે મેપ કરી છે. જો આપણા જિલ્લામાં કોઈ હોસ્પિટલ ના દેખાતી હોય તો એ અહીંયા રાજ્ય કક્ષાએ જાણ કરવાની રહેશે. આના માટે આપણે ઓપ્થેલ્મિક સર્જન આવા એક રોલ બનાવેલો છે. એમાં સંસ્થાના જે પણ કોઈ સર્જન હોય એના નામનું યુઝર ID આપણે ડિસ્ટ્રિક્ટ અથવા તો કોર્પોરેશન કક્ષાએથી બનાવવાનું રહેશે. એમના આઈડીમાં જશો એટલે જે કોઈ લાભાર્થી એમની સોસાયટી એમની હોસ્પિટલમાં રિફર થયા હશે એના નામ અહીંયા દેખાશે. અહીંયા એક્શનમાં ઓપન ફોર્મ પર ક્લિક કરશો એટલે એ લાભાર્થીની ડિટેલ આવી જશે. અહીંયા તમારે કઈ ટ્રીટમેન્ટ મેડિકલ કે સર્જિકલ છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી એની તારીખ માટે આપણે કેલેન્ડર આપેલું છે. અહીંયા જે હોસ્પિટલ અસાઇન હશે એ હોસ્પિટલનું નામ ઓટોમેટિક આવી જશે અને ટીક કરવાનું છે. જો દવા ચાલુ છે કે નથી એ યસ કરવાનું છે. જો યસ હશે તેની પાસે દવા છે કે નથી એ. જો નો કરશો તો પછી આગળ વધવાનું રહેશે. અત્યારે કોઈ સિમ્ટમ્સ અથવા સાઇન છે કે નહીં તો અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. મલ્ટિપલ તમે સિલેક્ટ કરી શકશો. એટલે આ રીતે આપણે સિલેક્ટ કરવાનું છે. એને ચશ્મા અપાયા છે કે નથી અપાયા એ અહીંયા તમારે યસ કરશો તો ચશ્મા આપ્યાની તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. નો હશે તો કંઈ નહીં. જો સર્જરી થઈ હશે તો અહીંયા તમારે ટાઈપ ઓફ સર્જરી એન્ટર કરવાનું રહેશે અને નેક્સ્ટ ફોલોઅપ હવે પછી ક્યારે કરવાનું છે એની તારીખ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે અને સબમિટ કરવાનું રહેશે. આ સિમ્પલ એન્ટ્રી આપણે જે હોસ્પિટલ્સ છે ત્યાં કરવાનું થશે. થેન્ક યુ.